એક તરફ ખેડૂત બિયારણની લાઈનમાં ઊભો હોય, બિયારણ લીધા પછી ખેડૂતને ખાતરની લાઈનમાં ઊભું રહેવાનું, ખાતર મળી ગયા પછી જ્યારે પાક તૈયાર થવાના આરે હોય અને જો માવઠું પડે તો પછી એ માવઠાની સહાય લેવા માટે ફરી એકવાર ખેડૂતે લાઈનમાં ઊભું રહેવાનું. એટલે ખેડૂત જ્યારે એને 3 સિઝનનો પાક લેવા માટે જ્યારે એને મહેનત કરવાની હોય છે, એના કરતા વધુ સમય એને લાઈનમાં ઊભા રહેવામાં જ કાઢી નાખવો પડે છે. એનો જે કામનો સમય હોય છે, જે કિંમતી સમય હોય છે, એને લાઈનમાં ઊભા રહીને જ કાઢી નાખવો પડે છે. અને આ લાઈનોમાં તો કંઈ નવું ફ્રૂટફુલ નીકળતું નથી. અને હવે એક નવી લાઈન આવીને ઊભી રહી છે. છેલ્લા 2 દિવસોથી ગુજરાતભરમાંથી દ્રશ્યો સામે આવી રહ્યા છે કે ખેડૂત જે છે એને ડીઝલ લેવા માટે હવે લાઈનમાં ઊભું રહેવું પડી રહ્યું છે. ખેડૂતો અલગ અલગ આક્ષેપો કરી રહ્યા છે, પોતાની વ્યથા જે છે એને ઠાલવી રહ્યા છે. અને આ બધા સંકટોની વચ્ચે હવે એક નવા સમાચાર સામે આવ્યા છે કે ખેડૂતોને ડીઝલના લિમિટેડ જથ્થાની સાથે ઓઇલ ફરજિયાતપણે એમને પધરાવી દેવામાં આવે છે. હળવદથી એક વિડીયો વાયરલ થયો છે. શું છે આ વિડીયો અને ખેડૂતો દ્વારા આ વિડીયોની અંદર શું આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. પરિસ્થિતિ જ્યારે વણસતી જતી હોય ત્યારે જે તળિયાનો જે માણસ હોય, જે સાવ સામાન્ય માણસ હોય, એને વધુ ભોગવવાનો વારો આવતો હોય છે. અપીલ એવી કરી દેવામાં આવી કે પેટ્રોલ ડીઝલનો કરકસરપૂર્ણ ઉપયોગ કરો, વિદેશ પ્રવાસ જવાનું ટાળો, સોનું ન ખરીદો. પણ આ બધાની અસર જે છે એ ઉચલા વર્ગમાં જે શ્રીમંત લોકો છે એમને ત્યાં વધુ જોવા નથી મળતી. આ બધી કરકસર અને જેટલી પણ તકલીફો પડી રહી છે એ નીચલા વર્ગના નાના માણસને પડી રહી છે. અને જ્યારે આપણે નાના માણસોની વાત કરતા હોય ત્યારે ભારતભરના ખેડૂતો જે છે, આ કૃષિ પ્રધાન દેશની અંદર એ ખેડૂતની પરિસ્થિતિ વિશે આપણે સૌ જાણીએ છીએ. અને અત્યારે જે રીતે પરિસ્થિતિ ઊભી થઈ છે, ગુજરાતભરમાંથી દ્રશ્યો સામે આવી રહ્યા છે કે ખેડૂતને એના ટ્રેક્ટરના ડીઝલ માટે લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. એનો કિંમતી સમય જે છે, એને જે સમય ખેતરમાં આપવાનો હોય, એની વાડીમાં આપવાનો હોય, એ સમય એ પેટ્રોલ પંપમાં ડીઝલની લાઈનમાં ઊભો રહીને કાઢી રહ્યો છે અત્યારે. અને હવે એમાં બળતામાં ઘી હોમવા માટે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે ખેડૂતને એક તો ડીઝલનો પૂરતો જથ્થો તો નથી જ મળી રહ્યો. પેટ્રોલ પંપ સંચાલકો પાસે જેટલું ડીઝલ છે એટલું ખેડૂતોને આપી રહ્યા છે. એમાં ઓછામાં પૂરું હવે હળવદથી એક વિડીયો વાયરલ થયો છે. એમાં ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે એમને ડીઝલના લિમિટેડ જથ્થાની સાથે ઓઇલ જે છે એ ફરજિયાત પધરાવવામાં આવી રહ્યું છે. આ જે વિડીયો વાયરલ થયો છે, સૌથી પહેલા તો તેના પર એક નજર કરીએ. એમાં એક જાગૃત ખેડૂત દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો અને આખી જે પરિસ્થિતિ હતી એનો જે વિડીયો બનાવીને એમના દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની વાત કરવામાં આવી. ત્યારે પેટ્રોલ પંપ સંચાલકો કેવી રીતે એમની પાર્ટી બદલી નાખે છે ને ઓઇલ જે છે એને પરત લઈ રહ્યા છે. આખો વિડીયો જે સામે આવ્યો છે તેના પર પહેલા એક નજર કરીએ. ફરજિયાત એટલે 50 લીટર લો એટલે ફરજિયાત લેવાનું. ફરજિયાત તમારા પૈસાનું લેવાનું કે ફ્રીમાં? પૈસાનું 450 રૂપિયા 50 લીટર ના બે થઈ 100 રૂપિયા લીટર પડે હતા ડીઝલ લેવો. કોઈ સરકારનો નિયમ હે? કોઈ નિયમ નહીં દે હે. એટલે ખેડૂતની મજબૂરીનો ગમે ત્યાં કણે ગમે એ લાભ ઉઠાવે. ફાયદો ચોખ્ખો ફાયદો હે. કેમ કોઈ બોલતું કેમ નથી? બોલે તો અહીંયા ડીઝલ બંધ કરી નાખે. ડીઝલ નથી દેતા. ડીઝલ વિના ખેડૂત શું કરવાનું? કામ કે 50 કે 25 કિલોમીટર થી ટ્રેક્ટર લઈને આયા મેરાવે નહીં. એકવાર તો તમારે ડીઝલ લેવા માટે હાથ ભર દેવાના અને ઉપરથી 50 લીટર નું તમારે ઓલું ડીઝલ જોતું હોય તો 1 લીટર નું ડબલું ફરી ગયા. ડીઝલ ના પડતી. એટલે આની શું કિંમત છે પાછી? 360 નું પડે. 5 નું લીટર 4 રૂપિયા લીટર પડ્યું. એટલે ખેડૂત ની ગમે એ તમ તારે મજબૂરીનો ફાયદો ઉઠાવશે. કોણ હે મેનેજર? કોણ? 49 ડીઝલ આવે હે. 49 ખેડૂત ને મજબૂરી છે. હું અત્યારે હાકવાનું ડીઝલ 1 હાલે જ નહીં. આ 50 લીટર એટલે કઈ નું કેવાય એટલું તો. વાહન લઈને તમે આવો તો વાહન 30 કિલોમીટર ત્યાં લઈને આવે તો મેર આવે 31 દે 50 આવા જવામાં એમને મેનેજર કોણ હે?
તમે સાહેબ મેનેજરમાં બોલો. આપણે આજે 50 લીટરની જે ડીઝલ આપે એની પાછળ જે ઓઇલનું ડબલું ફ્રીમાં આપો કે પછી એના પૈસા અલગથી વસૂલો? એટલે કેમ એવું ઉપરથી છે? કેમ એટલે કઈ રીતના છે? હવે જરૂર હોય પણ ત્યારે ખેડૂત લે. અત્યારે તમે ખેડૂતની મજબૂરીનો ફાયદો શું કામ ઉઠાવો એમ કહેવાનું? અત્યારે ખેડૂતને જરૂર છે ડીઝલની. ડીઝલ આપ્યું ને બધાને ચીઠી પણ ડીઝલ આપો હો તમે, ડીઝલનું ભેગું ભેગું એનું ડીઝલ આપી એના હારે 1 લીટર ઓઇલ લ્યો. ઓઇલ 300-400 રૂપિયા ખેડૂતને ઓલરેડી વધારે ખર્ચવાના એમ. એ લીટર જેટલો ડીઝલ છે ને એટલું આપ્યું અને એના હારે 1 લીટર ઓઇલ આપ્યું અને એના પૈસા વધારે નથી દીધા. જે ભાવ છે એને 10 ઓછા લીધા છે. 10 રૂપિયા ઓછા લીધા એ કઈ તમારે કઈ ઓલું નથી હા સાહેબ. તો અત્યારે જેટલા કસ્ટમર ઉભા છે ને એટલું ડીઝલ હતું ને એટલું આપી દીધું. બરોબર, એની ચીઠી અપાઈ ગઈ. હવે આ બધાની બીજી ગાડી આવશે ત્યારે જશું. હા એ તો વાંધો નહીં, તમે આપશો. પણ અત્યારે જે આ ફરી ગયા તમે એક ડબલું પકડાવો છે 50 લીટર ડીઝલની પાછળ, એનું શું કારણ એમ? ઓઇલ વેચાય કંપનીનું એટલા માટે. એટલે કંપનીના ફાયદા હાટાથી તમે ખેડૂતની મજબૂરીનો નો લે તો ઓઇલ નો લે. કોને નથી ઓઇલ લેતું? પાછું લાવો. નો જોતો પાછું હાલો પૈસા જેને ઓઇલ નો લેવું હોય પાછું આપી દેજો. દઈ દો. હા દઈ દે હાલો. અને પેટ્રોલ શીશામાં નથી નાખતા. આ પેટ્રોલ ખિસ્સામાં નાખતા. હા એ તો વાંધો નહીં, એ તો વાંધો નહીં, એ તો વાંધો બંધ કરી દો. ડબલામાં ડીઝલ એનું બંધ કરી દો. હા તો વાંધો નહીં. ખેડૂત બધા ટ્રેક્ટરની લાઈન કરીને ઉભા રહેશે તેથી તમને ખબર પડશે. અહીંયા નહીં સાહેબ, જેથી ખેડૂત અહીંયા બધા ટ્રેક્ટરની લાઈન કરીને ઉભા રહેશે ને તેથી ખબર પડશે બધાને. શું ખબર પડશે? તો આ તમે ડીઝલમાં ન આપો તો તમે હું ખેડૂતના ડીઝલ પૂરા આવે તો કેટલું ડીઝલ ભરીને આવે? હા ત્યાંથી અહીંયા જવામાં જઈને એટલું ડીઝલ ભરી જાય. પેટ્રોલમાં બરોબર છે. લાઈનમાં જે આવે ને એને ડીઝલ આપી, લાઈનમાં જે આવે અને જેટલો વારો આવે એનો ડીઝલ આપી. હા પણ આ તમે ડીઝલ આપો, બધું કમ્પ્લીટ કરો, પણ આ જે ડબલું આપો ને એ ખોટું. ના, એ બંધ કરી દે બસ. હા બસ. જે લેવો ન લેવો હોય તો ન લઈએ બસ. ના રેડી. નહીં લે. ભાઈ જેને ડબલું ન લેવું હોય ને કોઈ લેતા નહીં, બરોબર? ફરજિયાત નથી. હા ભરવાની ના પડતા હતા. અમે ચલબામાં નથી ભરતી, ડીઝલ બંધ કરી દેવું. આ ઓલા ભાઈ આપ્યું. આ ઉભા આવો. હા, વાંધો નહીં. પાછું આપી દો. ના 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 ખોટે ખોટું તો ખેડૂત જે જાગૃત ખેડૂત હતા એમના દ્વારા આ પ્રકારે વિડીયો બનાવવામાં આવ્યો અને અવાજ ઉઠાવવામાં આવ્યો ત્યારે પેટ્રોલ પંપ સંચાલક જે છે એ પોતાની વાત બદલી નાખે છે. કહે છે કે અમે તો ખેડૂતોના સારા માટે ઓઇલ આપી રહ્યા હતા, ખેડૂતોને જરૂર છે એટલા માટે ઓઇલ આપી રહ્યા હતા, અને જેમને જરૂર નથી એ ઓઇલ એમને લેવું ફરજિયાત નથી. ત્યારે ખેડૂત સામેથી આવીને કહે છે કે મારે ઓઇલ નથી જોઈતું, એટલે એ સંચાલક જે છે એ ઓઇલને પરત લઈ લે છે. આ સિવાય પણ ઘણી જગ્યાએથી એવા આક્ષેપો થઈ રહ્યા છે કે ખેડૂતો દ્વારા કે એમની ડીઝલની સાથે ઓઇલ જે છે ફરજિયાત પધરાવવામાં આવી રહ્યું છે. એક તો ખેડૂતોને આ બધા માર સહન કરવાના ઉપરથી આ પ્રકારે દબાણ કરવાનું કે ઓઇલ ફરજિયાત લેવાનું છે. ખાતરમાં જ્યારે ખેડૂત ખાતર લેવા જાય છે તો એમને પણ ત્યાં પણ આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે અંતે પ્રશ્ન એ આવીને ઉભો રહે છે કે વૈશ્વિક કટોકટીમાં ભોગવવાનું એક નાના માણસે જ, એક નાના ખેડૂતે જ. તમારું આ વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.